આગળ વાત કરીએ હાલોલની એશિયન ગ્રીન સોસાયટીમાં મેન્ટેનન્સની રકમ પરના વિવાદને પગલે સોસાયટીના હોદ્દેદારોએ અસ્મિતાબેન પંચાલના ઘરનું પાણીનું જોડાણ કાપી નાખ્યું હતું। આ મામલે અસ્મિતાબેને પંચમહાલ કલેક્ટરની સૂચનાથી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવી। જો કે લાંબો સમય વીતી જવા છતાં મુદત ન આવતા તેમને તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો। અસ્મિતાબેનની જાણ બહાર જ તેમની ફરિયાદનું નિરાકરણ આવી ગયું હોવાનો રિપોર્ટ સ્વાગત કાર્યક્રમમાં કરી દેવાયો હતો, જ્યારે તેમની સમસ્યાનો હજી સુધી ઉકેલ આવ્યો નથી। છેલ્લા 9 મહિનાથી લડી રહેલા ફરિયાદીની ફરિયાદનો ઉકેલ બારોબાર લાવી દેવાતા હાલોલના સ્વાગત કાર્યક્રમની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। મારે છે 2015 થી અને 2015 થી મેં રેગ્યુલર મેન્ટેનન્સ આપતા આવ્યા છીએ। તેમ છતાં આ વર્ષે મેડિકલ ઇમરજન્સી હોવાથી મારા મિસ્ટર આ વખતે મેન્ટેનન્સ આપી શક્યા નહોતા। 3 દિવસ લેટ થયા હતા। તો સોસાયટીના લોકો 14 એપ્રિલે મારા ઘરે રાત્રે 10 વાગે આવ્યા અને અમારી સાથે મારામારી કરી અને મેન્ટેનન્સની ઉઘરાણી કરી। મારા મિસ્ટર આપવા તૈયાર હતા, તેમ છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તારું મેન્ટેનન્સ લેવું નથી અને તને પાણી આપવું નથી, એમ કરીને મેન્ટેનન્સ હાથમાં હતું તો લીધું નથી અને પછી અમને હેરાન કરવા માટે પાણી બંધ કરી દીધું છે। તો આજે 9 મહિના થયા છે। 9 મહિનાથી પાણી વગર અમારું રોજિંદુ જીવન ખોરવાઈ ગયું છે। પાણી અમારો મૂળભૂત અધિકાર છે, તેમ છતાં અમે વારંવાર તમામ સરકારી ઓફિસોમાં અરજીઓ કરવા છતાં અમને કોઈ જગ્યાએથી નિરાકરણ મળ્યું નથી।